અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ દેખાઈ રહ્યો છે। રાજ્યમાં 10 થી વધુ જિલ્લાઓમાં તાપમાનનું પારું 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। 42.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી મોખરે છે, એટલે કે સૌથી ગરમ શહેર નોંધાયું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગર અને કંડલામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગત વર્ષની સરખામણી ગાંધીનગરમાં પણ આ વખતે તાપમાન વધારે જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ સુરતમાં પણ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં હજુ પણ આ તાપમાન યથાવત દેખાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। આવનારા સમય માટે હવામાન વિભાગની શું આગાહી? લવલીન, સૌપ્રથમ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ટીવી 13 પરિવાર તરફથી ગુજરાતના દર્શકોને શુભેચ્છા। સૌથી મહત્વપૂર્ણ રીતે અત્યારની જો મોસમની વાત કરીએ તો ગુજરાતમાં જે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે, કોઈ વર્ષે અનુભવ ન કર્યો હોય તેવી ગરમીનો અનુભવ આજે લોકો કરી રહ્યા છે। પ્રાપ્ત થયેલી હાલના તબક્કે જો આંકડાકીય રીતે પ્રાપ્ત કરીએ તો સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં સૌથી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે કાળઝાળ ગરમીનો જો સૌથી વધુ અનુભવ અત્યારે રાજકોટવાસીઓ કરી રહ્યા છે। આ ઉપરાંત ગુજરાતના 10 જેટલા શહેરોમાં 40 ડિગ્રી ઉપરનું તાપમાન હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કંડલા વગેરે શહેરો જે છે તેમાં 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન જે નોંધાયું છે, અને પરિણામે ત્યાં કહી શકાય કે જે અનુભવ ગરમી, જે કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। અને આખું બપોરના સમયમાં ખાસ કરીને 12 થી 5નો સમય કદાચ બહાર ન નીકળીએ તે પ્રમાણેનો અનુભવ લોકો કરી રહ્યા છે, અને ધંધા રોજગારને પણ વ્યાપક રીતે અસર થાય તે પ્રમાણેનો ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। હાલના તબક્કે કહી શકાય કે આગામી સમયમાં ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં જે તાપમાન અત્યારે જે સામાન્ય તાપમાન હોય તેના કરતાં ઊંચું તાપમાન અને વધુ ઊંચું તાપમાન ગયું છે, અને પરિણામે તેનો સમગ્ર અનુભવ ગુજરાતના સમગ્ર પ્રજા પણ અનુભવ કરી રહી છે। અને આગામી સમયમાં પણ ટૂંક સમયમાં જે ભારે અનુભવ અત્યારે કહી શકાય કે આજે 1 મે એટલે મેનો પ્રારંભ થયો છે, જ્યારે મેથી શરૂ કરીને જૂનના 15 દિવસ સુધી, એટલે હજુ પણ 1.5 મહિનો જેટલો સમય વધુ ગરમીનો અનુભવ વ્યાપક પ્રમાણમાં લોકો કરે, અને જે ગરમીનું તાપમાન રહેશે એ પણ 40 ડિગ્રી કરતાં વધુ રહે અને 45 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી શકે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે આ વખતે ગરમીની મોસમમાં તાપથી રક્ષણ મેળવવા માટે લોકોએ સજાગ બનવું પડશે, અને ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવામાં પણ ટાળવું પડશે, અને પોતાના સ્વાસ્થ્યની રક્ષા પોતે જાતે કરવી પડે તે પ્રમાણે આ મોસમ રહેશે એ ચોક્કસ રીતે આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે, જો કે આવનારા સમયમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે।